અમદાવાદમાં બાવડામાં ખેડૂતોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। બાવડાના કેરાળા જેઆઈડીસી પોલીસ સ્ટેશનનો ખેડૂતોએ ઘેરાવ કર્યો। ખેડૂત આગેવાન પર હુમલાના આરોપીઓની ધરપકડની માંગ થઈ। ખેડૂત આગેવાન શૈલેષ મેરપર પર હુમલાને પગલે ખેડૂતોમાં રોષ છે। હુમલાખોરોની હજુ સુધી ધરપકડ નથી કરાઈ તેવો આક્ષેપ। ખેડૂતોના વિરોધ વચ્ચે મોટો પોલીસ કાફલો અહીંયા તૈનાત કરવામાં આવ્યો। પરમ દિવસે જે હુમલો થયો તો સાંજના 6 થી 6:30 ના ગાળામાં તે ઘરેથી આવીને ગયા હતા ત્યારે થયો તો એમ। પછી અમે પોલીસ સ્ટેશને આયા। રાતે 4 વાગ્યા સુધી બેઠા તો પોલીસ વાળાએ એમ કીધું ડીએસપી એ કે અમે એમને 24 કલાકની અમને મુદત આપો અને તમે બધા ઘરે જવાય નથી। તો પછી એમ કે 24 કલાકમાં અમે એમને આરોપીને હાજર કરીશું, પણ 24 કલાક કરતા પણ વધારે સમય થઈ ગયો છે તો પણ એમને અત્યાર સુધી કોઈ પણ જવાબ આપ્યો નથી। અત્યારે ખેડૂત ભાઈઓ અને બહેનો બધા રસ્તા ઉપર તાપે બેઠા છીએ અહીંયા આગળ આંદોલન કરવા માટે, પણ ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસીશું। શૈલેષ મેર ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે અમે પરમ દિવસે કેરાળા જેઆઈડીસી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ત્યારે અમને ડીવાયએસપી પ્રજાપતિ સાહેબ દ્વારા વારંવાર કહેવાથી અમે ડીવાયએસપી સાહેબની વાત માની હતી। ત્યારે અમને એવું કીધું હતું કે 24 કલાકની અંદર કોઈ પણ સંજોગોની અંદર જે પણ આરોપી હશે એને 24 કલાકની અંદર હાજર કરવામાં આવશે। આજે 24 કલાક કરતા પણ વધારે સમય થયો એમ છતાં કોઈ પણ આરોપી પકડાણા નથી। એટલે અમે આજે ગુજરાતના તમામ ખેડૂતો દ્વારા કેરાળા જેઆઈડીસી પોલીસની સ્ટેશનની બહાર અમે ધામા નાખ્યા છે। અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન ચાલુ